નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. હાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2024-25ની અંદર નવું પ્રશ્નપત્ર પરિરૂપ જાહેર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ કરતાં ઘણું જુદું છે. એટલા માટે ખાસ અભ્યાસ કરવો જરૂરી બને. ગત વર્ષની અંદર જે કંઈ પ્રશ્નપત્રનું જે માળખું હતું, એના જે માર્ક હતા એની અંદર ઘણો બધો ફેરફાર છે એ કરવામાં આવ્યો છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આપે આ જે પેપર સ્ટાઇલ છે એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. આ પ્રશ્નપત્ર પરિરૂપનો આપ શાંતિથી અભ્યાસ કરી લેશો, જેનાથી પરીક્ષાની અંદર આપને કોઈપણ પ્રકારનો પ્રશ્ન ન ઉદ્ભવે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગણિત વિષયનું પ્રશ્નપત્ર પરિરૂપ આપેલું છે પ્રથમ પરીક્ષાનું. હવે આ જે પરિરૂપ આપેલા છે એ પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા એમ ત્રણે ત્રણ પરીક્ષાઓનું પ્રશ્નપત્ર પરિરૂપ આપેલું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી લેજો. અહીંયા તમે જોઈ શકો છો, આ છે પ્રશ્નપત્ર પરિરૂપ પ્રથમ પરીક્ષાનું, જેની અંદર તમે ખાસ જોઈ શકો છો કે તમારે હેતુલક્ષી જે પ્રશ્નો છે, એટલે કે જેને આપણે 1 ગુણવાળા પ્રશ્નો કહીએ છીએ, એ કેટલા પૂછાશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 15 પ્રશ્નો છે એ હેતુલક્ષી પ્રશ્નો આવશે. પ્રશ્ન 2 ટૂંક જવાબી પ્રશ્નો, જે 2 માર્કના હશે. તો એવા 12 ગુણના પ્રશ્નો છે એ તમને 2 માર્કના આવશે. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો કે જે થોડાક તમારે વધારે લખવું પડશે, થોડું વધારે ઉમેરવું પડશે. તો એવા પ્રશ્નો છે એના કેટલા ગુણ આવશે? તો કે 15 ગુણ. અને ત્યારબાદ વિસ્તૃત જવાબ, જે 4 ગુણના પ્રશ્નો હોય છે, તો એવા ટોટલ 8 ગુણ છે એ આવશે પેપરની અંદર. આમ તમે બધાનો સરવાળો કરશો તો ટોટલ પ્રથમ પરીક્ષાની અંદર 50 ગુણનું પેપર નીકળશે. હવે ગત વર્ષનું પેપર જો તમારી પાસે હોય તો તમે અભ્યાસ કરશો તો આ ગુણની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળશે. અહીંયા 15 જે ગુણ છે એની જગ્યાએ ગત વર્ષ 10 જ માર્ક હતા, એટલે કે વિભાગે જે હેતુલક્ષી પ્રશ્નો હતા એ 10 જ હતા. તો આમ આવા ઘણા બધા ફેરફારો છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા પ્રકરણ પ્રમાણે ગુણભાર આપેલા છે. જે પ્રકરણ પ્રમાણે જે માર્ક અહીંયા આપેલા છે એ તમે એના આધારે કયા પાઠને કેટલું મહત્ત્વ આપવું એ તમે અહીંયા જોઈ શકશો. બરાબર, કે જેના માર્ક વધારે હોય તો તેનું આપણે વધારે રિવિઝન કરીએ તો પરીક્ષાની અંદર સારા માર્ક આવે. તો અહીંયા ચેપ્ટર 1 છે સંખ્યા પદ્ધતિ, એમાંથી ટોટલ 10 ગુણનું પૂછાશે પ્રથમ પરીક્ષાની અંદર. હવે દ્વિતીય પરીક્ષાની અંદર આ ગુણભાર ચેન્જ થશે. આ ગુણભાર જે આપેલા છે એ બધી પરીક્ષામાં સરખા રહેશે નહીં, જે ખાસ નોંધ લેજો. ત્યારબાદ પાઠ 2 બહુપદી, તો એ પાઠમાંથી 12 ગુણના પ્રશ્નો પૂછાશે, 12 માર્કનું પૂછાશે. યામ ભૂમિતિ, એમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાશે. દ્વિચલ સુરેખ સમીકરણ, એમાંથી 7 ગુણનું આવશે. યુક્લિડની ભૂમિતિનો પરિચય, જેમાંથી 4 ગુણનું પૂછાશે. અને રેખાઓ અને ખૂણાઓ, જેમાંથી 12 ગુણનું છે એ પૂછાશે. આમ ટોટલ 50 ગુણ છે એ પેપરની અંદર આવશે. બરાબર, 6 પાઠ છે એમાંથી ટોટલ 50 માર્કનું પેપર નીકળશે. ત્યારબાદ આગળ વધીએ તો અહીંયા પ્રશ્નપત્રનું માળખું આપેલું છે. આપણને બધાને ખ્યાલ છે કે પ્રશ્નપત્રની અંદર 4 વિભાગ હોય છે, A, B, C અને D. તો વિભાગ એની વાત કરીએ તો 15 ગુણનું આવશે, જ્યારે ગત વર્ષે 10 જ ગુણનું પૂછાતું હતું. તો અહીંયા 5 માર્કનો વધારો કરવામાં આવ્યો છે. આ 5 માર્કની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે? બરાબર, આ જે 15 ગુણ છે હેતુલક્ષી, આ વિભાગ એની અંદર હેતુલક્ષીની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે? તો અહીં આપેલા છે કે નીચે આપેલા બહુ વિકલ્પવાળા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો, એટલે કે MCQ ટાઈપનો પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. ટૂંકમાં ખાલી જગ્યા પૂરો તો 4 MCQ આવશે, 4 ખાલી જગ્યા આવશે. ત્યારબાદ અહીંયા નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા, એટલે ખરા ખોટા પણ આવશે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં, શબ્દમાં કે અંકમાં જવાબ આપો. તો અહીંયા 2 પ્રશ્નો એવા પણ પૂછાશે. બરાબર, નીચે આપેલા જોડકા સાચા બને તે રીતે જોડકા જોડો, તો 2 ગુણના જોડકા પણ આવશે, 3 માર્કના ખરા ખોટા આવશે. આમ ટોટલ 15 ગુણનું વિભાજન છે એ વિભાગ એની અંદર જોવા મળે છે. ક્રમ સાથે અહીંયા ડિટેલની અંદર આપેલું છે, ખાસ સમજો. ત્યારબાદ સેક્શન B, જેમાં ટૂંક જવાબી પ્રશ્નો છે મિત્રો આવે છે. હવે પહેલાંની પેપર સ્ટાઇલની થોડી ચર્ચા કરીએ તો વિભાગ Bની અંદર છે એ અથવાવાળા પ્રશ્નો હતા. માની લો કે 10મો પ્રશ્ન હોય તો એના અથવામાં બીજો 10મા ક્રમનો છે એ પ્રશ્ન આપેલો હોય. હવે એક પ્રશ્ન નથી આવડતો તો એના અથવાનો જે કંઈ પ્રશ્ન હતો એ તમને જો આવડતો હોય તો તમે ઉત્તર આપી શકો. પણ ઘણી વખત
બંને પ્રશ્નો જો તમને ન આવડતા હોય તો તમારા માર્ક કપાઈ જાય, કારણ કે બંનેમાંથી એક તો ફરજિયાત લખવાનો હતો, તો અહીંયા એ લોસ હતો. પરંતુ હવે જે નવી પેપર સ્ટાઇલ આવી છે એની અંદર શું છે તો કે જનરલ ઓપ્શન, એટલે કે વિભાગ બીની અંદર અહીંયા કેટલા પ્રશ્નો પૂછાવાના છે તો કે 9 પ્રશ્નો. હવે 9 પ્રશ્નો છે એમાંથી તમારે લખવાના કેટલા છે તો કે કોઈ પણ 6 પ્રશ્નો. તો તમને કોઈ ચેપ્ટર છે એ નથી આવડતું અથવા ઓછું આવડે છે અને તમે એને સ્કીપ કરો છો અને એ ચેપ્ટરમાંથી જો અહીંયા કોઈ પ્રશ્ન પૂછાય તો તમે એને છોડી શકો છો, કારણ કે કોઈ પણ 9 પ્રશ્નો છે એમાંથી કોઈ પણ 6 જ પ્રશ્નો તમારે લખવાના છે. 3 પ્રશ્નો તમે ગમે તે પાઠમાં હોય એમાંથી દૂર કરી શકો છો. તો અહીંયા મિત્રો તમને એક પ્રોફિટ છે, અહીંયા એક તમને લાભ છે કે કોઈ ચેપ્ટર તમને નથી આવડતું તો એ ચેપ્ટરને તમે અહીંયા સ્કીપ કરી શકો છો. તો 9 જે પ્રશ્નો હતા એમાંથી તમારે માત્ર 6 જ લખવાના છે, કોઈ પણ 6 જે તમને આવડતા હોય. તો 6 પ્રશ્નો છે, 2 ગુણના હોય દરેકના, તો કેટલા માર્ક થશે? 12 માર્ક. સેક્શન સીની વાત કરીએ, જેમાં 8 પ્રશ્નો આવશે, પરંતુ તમારે લખવાના કેટલા છે? 5 પ્રશ્નો. 8માંથી 5. તો અહીંયા પણ 3 પ્રશ્નો વધારાના હશે જે તમને આવડતા ન હોય તો તમે એને સ્કીપ કરી શકો અને કોઈ પણ 5 પ્રશ્નો છે તમે લખી શકો. દરેકના 3 ગુણ હશે તો 5 ગુણ્યા 3 એટલે 15 માર્ક. તો સેક્શન સી 15 ગુણનો હશે. ત્યારબાદ સેક્શન ડી, જે આપણને ખબર છે કે 4 ગુણના પ્રશ્નો છે સેક્શન ડીની અંદર આવે કે જેની અંદર તમારે વિસ્તૃત જવાબ છે લખવાના હોય છે. અહીંયા કેટલા આવશે તો કે 3 પ્રશ્નો હશે અને 3માંથી તમારે કેટલા લખવાના છે? 2. એટલે કે એક પ્રશ્નો વધારાનો હશે તો એ પ્રશ્નો જે વધારાનો હશે જો તમને ન આવડતો હોય તો તમે ન લખો, બરાબર, પણ તમારે 2 પ્રશ્નોના ઉત્તર તો આપવા જ પડશે. દરેકના 4 ગુણ છે, 4 ગુણ્યા 2 એટલે 8. આમ ટોટલ તમે હિસાબ કરશો તો 50 ગુણનું પેપર થશે. ત્યારબાદ આપણે આગળ વધીએ. દ્વિતીય પરીક્ષા. હવે મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર લગભગ દ્વિતીય પરીક્ષાનું આયોજન છે મિત્રો થતું હોય છે. તો દ્વિતીય પરીક્ષાનું પણ માળખું છે આપણે સાથે સાથે સમજી લઈએ તો તમારે ફરીથી કોઈ પ્રશ્ન મનમાં ન ઉદ્ભવે. અહીંયા જે દ્વિતીય પરીક્ષા, જે બીજી પરીક્ષા આવવાની છે એની અંદર પણ હેતુલક્ષી પ્રશ્નો 15 જ આવશે. ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે સેક્શન બી 12 ગુણ આવશે, સેક્શન સી 15 અને સેક્શન ડી 8 માર્ક. એમ ટોટલ 50 ગુણ છે નું પેપર છે એ પૂછાશે. એટલે યાદ રાખજો કે પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા બંનેનું જે માળખું છે, પ્રશ્નપત્રનું માળખું છે એ સેમ રહેશે 50 ગુણનું. પરંતુ શું થશે ફેરફાર તો કે તમારા ચેપ્ટર જે છે એ થોડા વધી જશે, એટલે કે એના જે ગુણભાર છે એની અંદર તમને ફેરફાર જોવા મળશે. અહીંયા જુઓ તમે સંખ્યા પદ્ધતિ. તો આની પહેલાં આપણે પ્રથમ પરીક્ષાનું માળખું જોયું તો એમાં સંખ્યા પદ્ધતિના ગુણ વધારે હતા, પરંતુ હવે શું થયું તો કે ચેપ્ટર વધી ગયા છે એટલે ગુણભાર છે એ સેટ કરવો પડે. તો અહીંયા દ્વિતીય પરીક્ષાની અંદર જે તમારા ચેપ્ટર હશે એ ટોટલ 10 ચેપ્ટરો છે, 10 પાઠ છે એ પૂછાવાના છે. તો એમાં સંખ્યા પદ્ધતિમાંથી 3 માર્કનું પૂછાશે, બહુપદીમાંથી 3 માર્ક, યામભૂમિતિમાંથી 2 જ માર્કનું આવશે, દ્વિચલ સુરેખ સમીકરણ 2 ગુણનું પૂછાશે, યુક્લિડની ભૂમિતિનો પરિચય 2 ગુણ આવશે, રેખાઓ અને ખૂણાઓમાંથી 3 માર્કનું પૂછાશે. ત્રિકોણ મિત્રો ખાસ જુઓ કે આ બધા પ્રશ્નો જે બધા પાઠ છે એના ગુણભાર જો 3 3 2 2 2 એ રીતના છે. કેમ તો કે પ્રથમ પરીક્ષાની અંદર આ જે પાઠ છે એ તમે ઓલરેડી પાકા કરેલા છે, તો અહીંયા એનો ગુણભાર કેવો હશે? ઓછો હશે. બીજી પરીક્ષા તો તમે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીની અંદર જે પાઠ નવા ભણશો, પ્રથમ પરીક્ષામાં ન આવ્યો હોય એવા પાઠ, તો એનું વેઇટેજ કેવું હશે? વધારે હશે. જેમ કે ત્રિકોણ છે તો ત્રિકોણના 10 માર્ક થઈ ગયા, ચતુષ્કોણ છે એના 9 માર્ક છે, વર્તુળના 10 ગુણ છે, હેરોનનું સૂત્ર જેના 6 ગુણ છે. આમ ટોટલ 50 ગુણનું પેપર છે એ દ્વિતીય પરીક્ષાની અંદર આવવાનું છે. ત્યારબાદ એનું માળખું તો આ ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છે કે ભાઈ પ્રથમ પરીક્ષાનું જે માળખું હતું એ જ પ્રકારનું માળખું ક્યાં જોવા મળશે? દ્વિતીય પરીક્ષામાં. એટલે કે જે 15 ગુણ છે એનું આપણે વાત કરી હતી કે ભાઈ એમાં MCQ આવશે, ખાલી જગ્યા આવશે, ખરા ખોટા, એક વાક્યમાં જવાબ આપો, જોડકા આપો, એ બધું સેમ અહીંયા દ્વિતીય પરીક્ષામાં પણ જોવા મળશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. જો હવે મિત્રો વાત કરીએ ખાસ વાર્ષિક પરીક્ષા પરિરૂપ. ખાસ મિત્રો સમજી લેજો કે ધોરણ 9ની અંદર તમારું જે વાર્ષિક પેપર આવશે એ ટોટલ કેટલા ગુણનું થઈ જશે? 80 ગુણનું. અત્યાર સુધી તમે 50 ગુણની 2 પરીક્ષાઓ આપી હશે, પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા. હવે વાર્ષિક પરીક્ષાની વાત કરીએ તો વાર્ષિક પરીક્ષાની અંદર આખા પાઠ્યપુસ્તકનું છે એ બધું ભારણ આવવાનું છે, બધા પાઠ પૂછાવાના છે અને આમ કરી અને ટોટલ તમારે 80 ગુણનું પેપર આવશે. 20 ગુણ મિત્રો આંતરિક હશે, જે તમારા શિક્ષક મિત્રો છે એ તમને 20 ગુણ છે એ આપશે, જેમાં નિયમિતતા હોય, તમે
સ્વાધ્યાય પોથી બનાવી હોય, આલેખ પોથી બનાવી હોય, તો એમ કરી અને ટોટલ 20 ગુણ છે એ લોકો શિક્ષક મિત્રો છે એ આંતરિક માર્ક છે એ આપતા હોય છે. તો મિત્રો તમારે તો 80 ગુણનું જ પેપર આપવાનું છે. એની અંદર હવે ચર્ચા કરીએ. જો પહેલાં જે પેપર સ્ટાઇલ હતી અને હાલની જે પેપર સ્ટાઇલ છે એ બંનેમાં તફાવત છે. તો અહીંયા હેતુલક્ષી એટલે કે 1 માર્કના પ્રશ્નો છે એ કેટલા આવશે? તો કે 24 આવશે. ખાસ મિત્રો ધ્યાન આપજો કે 1 ગુણવાળા હેતુલક્ષી વિભાગ એની અંદર ટોટલ 24 માર્કના પ્રશ્નો પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્નો 18 ગુણના આવશે. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો 18 ગુણના આવશે અને વિસ્તૃત જવાબી પ્રશ્નો 20 ગુણના પૂછાશે. આમ વાર્ષિક પરીક્ષાનું જે પેપર છે ટોટલ 80 ગુણનું થશે. આગળ વાત કરીએ. હવે જો અહીંયા મિત્રો ખાસ તમારું પેપર કઈ રીતનું પૂછાવાનું છે એની થોડીક વિગતો અહીંયા આપેલી છે, જેને ખાસ સમજી લેજો. તો અહીંયા મિત્રો જુઓ કે સંખ્યા પદ્ધતિ પેલું જે ચેપ્ટર છે તો જનરલ વિકલ્પ વિના 8 ગુણનું પૂછાવાનું છે અને જનરલ વિકલ્પ સાથે 10 ગુણનું પૂછાવાનું છે. હવે પહેલાં જે પેપર સ્ટાઇલ હતી એની અંદર જનરલ વિકલ્પ નહોતા, અથવાવાળા પ્રશ્નો હતા. પણ હવે શું થયું તો કે જનરલ વિકલ્પ આપવાના છે. એટલે જો જનરલ વિકલ્પ આપે તો પેપર કેટલા ગુણનું થશે મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પેપર તમારું નીકળશે 109 ગુણનું. ખાસ સમજો મિત્રો, પેપર તમારું ટોટલ તમે હિસાબ કરશો તો 109 ગુણનું પેપર આવશે તમારું. પરંતુ તમારે લખવાનું કેટલાનું છે? 80 ગુણનું. બરાબર છે? તો પેપર 109નું આવશે, જેમાંથી તમારે 80 ગુણનું જ લખવાનું છે અને 80 ગુણમાંથી જ તમને માર્ક આવશે. 80 ઉપર તમને માર્ક આવશે નહીં. તો અહીંયા આ પ્રકારે છે તમને ગુણભાર આપેલો છે કે જો જનરલ વિકલ્પ આપવાના હોય, બરાબર, તો 8ના 10 થશે. બીજું જે છે પાઠ બહુપદી એમાં 8ના 10 થશે. યામ ભૂમિતિ તો કે 4ના 4 જ રાખવાના છે. દ્વિચલ સુરેખ સમીકરણ છે તો એમાં 4ના 4 જ રાખવાના છે. યુક્લિડની ભૂમિતિનો પરિચય તો જનરલ વિકલ્પ સાથે 2 જ ગુણનું પૂછાશે. રેખાઓ અને ખૂણાઓ તો જનરલ વિકલ્પના 8 એટલે કે તમારે તૈયાર કરવાનું છે મિત્રો 8 માર્કનું, પરંતુ પૂછાશે કેટલાનું? તો કે 13નું. 13માંથી તમારે 8 માર્કનું જ લખવાનું છે. બરાબર? તો આ રીતે છે આખી પેપર સ્ટાઇલ છે એ નીકળવાની છે. અને આનો મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો કે વાર્ષિક પરીક્ષાની અંદર તમારો ગુણભાર કેટલાનો રહેશે. તમારે મિત્રો આ જનરલ વિકલ્પ વગરનો જે છે એ જ યાદ રાખવાનું. તમારે ગુણભાર છે મિત્રો કયા પાઠમાંથી કેટલા માર્કનું પૂછાશે તો મિત્રો તમારે આ જે કોલમ છે યાદ રાખવાની. એટલે જ્યારે સ્ક્રીનશોટ લો તો આ પ્રકારે હવે લેજો કે આપણે જનરલ વિકલ્પ વિનાની તૈયારી કરવાની છે અને એમાંથી વધારે પૂછાય તો કોઈ પ્રશ્ન નથી. હવે આપણે પ્રશ્નપત્ર પરિરૂપની જે વાત કરતા હતા એના ઉપર આવી જઈએ કે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર પરિરૂપ કેવા પ્રકારનું હશે. જુઓ મિત્રો, એમાં પેલો સેક્શન જે પૂછાય છે સેક્શન એ કેટલા ગુણનો હશે? 24 ગુણનો, જેની અંદર 1 માર્કના પ્રશ્નો આવશે. તેમાં વાત કરીએ તો બહુ વિકલ્પવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો, એટલે જેને આપણે MCQ કહીએ છીએ, તો 6 માર્કના MCQ પૂછાશે, 1 થી 6. પછી નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. એટલે કે ખાલી જગ્યા કેટલી આવશે? તો 7 થી 12 એટલે કે ટોટલ 6 ગુણની ખાલી જગ્યા પૂછાશે. ત્યારબાદ ખરા ખોટા તો 13 થી 16 એટલે 3 માર્કના, બરાબર, ખરા ખોટા આવશે. ત્યારબાદ એક વાક્ય કે એક શબ્દમાં કે એક અંકમાં ઉત્તર આપો 17 થી 20 અને ત્યારબાદ જોડકા જોડો તો એ 21 થી 24. બરાબર? તો આ પ્રકારે ટોટલ 24 ગુણનું છે એ વિભાગ એ નીકળશે. વિભાગ બી ખ્યાલ જ છે કે ટૂંકમાં જવાબ આપો તો એવા કેટલા પ્રશ્નો પૂછાશે? 13 પ્રશ્નો. બરાબર? સેક્શન બીની અંદર તમને ટોટલ 13 પ્રશ્નો પરીક્ષાની અંદર જોવા મળશે, જેમાંથી તમારે કેટલા લખવાના છે? કોઈ પણ 9. તમને જે પ્રશ્નો આવડતા હોય કોઈ પણ ચેપ્ટરના હશે, બરાબર, તો કોઈ પણ ચેપ્ટર હોય, કોઈ પણ પ્રશ્નો હોય એવા તમારે કેટલા લખવાના છે? 9 પ્રશ્નો. જે તમને આવડતા હોય એવા 9 પ્રશ્નો છે એ લખવાના છે. દરેકના 2 ગુણ હશે તો 9 ગુણ્યા 2 એટલે 18 માર્કનું છે એ સેક્શન બી હશે. સેક્શન બીના 18 ગુણ હશે. ત્યારબાદ સેક્શન સી, તો સેક્શન સીની અંદર પણ ટૂંકમાં જવાબ આપો તો આવા 9 પ્રશ્નો જોવા મળશે. સેક્શન સીની અંદર ટોટલ તમને 9 પ્રશ્નો જોવા મળશે અને આ 9માંથી લખવાના કેટલા? કોઈ પણ 6. તમને જે આવડતા હોય એવા 6 પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે. દરેકના કેટલા ગુણ હશે? તો દરેક પ્રશ્નના 3 ગુણ હશે. બરાબર? તો 6 ગુણ્યા 3 એટલે 18 માર્કનો વિભાગ સેક્શન સી હશે. બરાબર? ત્યારબાદ સેક્શન ડી,
જેમાં તમારે વિસ્તૃતની અંદર પ્રશ્નોના જવાબો લખવાના છે. તો આવા ટોટલ 8 પ્રશ્નો હશે. સેક્શન ડીની અંદર કેટલા હશે? 8. પણ તમારે કેટલા લખવાના છે મિત્રો? 5. બરાબર, 5. કોઈ પણ 8માંથી કોઈ પણ તમને જે આવડતા હોય એવા 5 પ્રશ્નોના ઉત્તરો લખવાના છે. દરેકના 4 ગુણ હશે, તો 5 4 20 થશે. બરાબર, તો આમ ટોટલ કેટલા ગુણનું પેપર હશે? 80. પરંતુ જનરલ વિકલ્પ જેમ કે 8 છે, જો સેક્શન ડીની અંદર કેટલા છે પ્રશ્નો? 8. તો 8 4 32. ખરેખર તો એ પેપરની અંદર કેટલા ગુણનું પૂછાયું છે? 32. પરંતુ આપણે લખવાનું કેટલાનું? 20નું. તો જનરલ વિકલ્પ સાથે પેપર તમારું કેટલા ગુણનું હશે? 109 ગુણનું. બરાબર, જનરલ વિકલ્પ સાથે તમારું પેપર આવશે 109 ગુણનું અને આપણે લખવાનું થશે 80 ગુણનું. બરાબર, તો અહીંયા એક નમૂના રૂપે પ્રશ્નપત્ર પણ આપેલું છે. આપણે એમાં પણ નજર કરીએ. જો બરાબર, વાર્ષિક પરીક્ષાનું મિત્રો અહીંયા પેપર આપેલું છે, જરા ખાસ સમજી લેજો. તો આપને ખબર વાર્ષિક પરીક્ષાની અંદર કેટલા ગુણ હશે? ટોટલ 80 ગુણ. સમય કેટલો આપશે? 3 કલાક. બરાબર, 3 કલાકની અંદર તમારે પૂરું કરવાનું છે. હવે સેક્શન ઈની અંદર વાત કરી હતી, તો 1 થી 6 જે પ્રશ્નો હશે એ કેવા હશે? તો કે MCQ ટાઈપ. તમને 4 વિકલ્પ આપશે, A, B, C અને D. આમાંથી જે કંઈ સાચો ઉત્તર હોય એ તમારે લખવાનો. તો એવા 6 હશે, જો અહીંયા 6. ત્યારબાદ 7 થી 12 કેવા પ્રશ્નો હતા? ખાલી જગ્યા. બરાબર, 7 થી 12 કેવા હતા? ખાલી જગ્યા. તો અહીંયા જો કોષમાં તમને વિકલ્પો આપેલા છે. કૌંસની અંદર 3 પ્રકારના ઓપ્શન આપેલા છે. એમાંથી જે સાચો હોય એ તમારે ખાલી જગ્યાની અંદર મૂકવાનો છે. ત્યારબાદ ખરા ખોટા આપણે વાત કરી હતી કે 4 ખરા ખોટા પૂછાશે 13 થી 16. બરાબર, તો અહીંયા આપણને 4 વિધાનો આપેલા છે. એ વિધાનો ખરા છે કે ખોટા તમારે જણાવવાના છે. ત્યારબાદ 17 થી 20 તો આપણે વાત કરી હતી. 17 થી 20ની અંદર શું આવશે? તો કે એક પ્રશ્ન, એક વાક્યમાં ઉત્તર, એક શબ્દમાં અથવા એક અંકમાં જવાબ આપો. એટલે કે ટૂંકા પ્રશ્નો હશે કે જેનો જવાબ માત્ર એક વાક્યમાં આવતો હોય, એક શબ્દમાં અથવા તો એક અંકમાં જવાબ આવતો હોય. તો અહીંયા જો કે 4 પ્રશ્નો છે એવા પૂછાયેલા છે, જેનો 1 ગુણ હશે. અને ત્યારબાદ 21 થી 24 બરાબર 4 પ્રશ્નો છે એ કેવા હશે? તો કે જોડકા હશે. બરાબર, આ 21, 22, 23 અને 24. તો અહીંયા સામે વિભાગ બીની અંદર ઓપ્શન આપેલા છે, એમાંથી જે કંઈ જવાબ આવતો હોય એ તમારે જોડવાનું છે. તો આમ ટોટલ 24 ગુણનો છે એ સેક્શન એ થશે. સેક્શન બી જો 18 ગુણનો છે. આપણે વાત કરી હતી કે તમને 13 પ્રશ્નો છે એ આપશે, પણ લખવાના કેટલા? 9. 13માંથી. બરાબર, તો અહીંયા જોઈ શકો છો કે 25 થી 37 સુધીના છે એ પ્રશ્નો આપેલા છે. 25, 26, 27, 28, બરાબર, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37. બરાબર, તો આની અંદર જે પ્રશ્નો પૂછાયા છે, બરાબર, તો એમાંથી તમારે લખવાના કેટલા? 9 પ્રશ્નો. માની લો કે તમને આ વ્યાખ્યાઓ આવડતી નથી. બરાબર, 30મો પ્રશ્ન. તો આ પ્રશ્નને તમે સ્કીપ કરી શકો. બરાબર, આમાંથી બીજા જે તમને પ્રશ્નો આપે તો એ તમને આવડતા હોય તો તમે લખી શકો. માની લો કે તમે ભૂમિતિનું ચેપ્ટર તૈયાર નથી કર્યું તો એ પ્રશ્નને સ્કીપ કરી દો. બરાબર, અને જે આવડતા હોય એ તમે જવાબ લખી શકો. કેમ? તો કે તમારી પાસે મિત્રો 13 પ્રશ્નો છે અને લખવાના 9 છે. એટલે 4 પ્રશ્નો તમે નિગ્લેક્ટ એટલે કે ડિલેટ કરી શકો છો. બરાબર, તો અહીંયા જુઓ મેં શું કરેલું, તો કે આ 30મો પ્રશ્ન ડિલીટ કરી દીધો. ત્યારબાદ 31મો પ્રશ્ન પણ જવા દીધો. ત્યારબાદ 33મો પ્રશ્ન જવા દીધો અને 34મો. તો જે ભૂમિતિના અથવા તો જે પ્રશ્નો મને અઘરા લાગતા હતા એ 4 પ્રશ્નો મેં જવા દીધા. હવે બાકીના પ્રશ્નો કેવા છે? તો કે મિત્રો સહેલા છે. બાકીના પ્રશ્નો છે આ તમે જોઈ શકો કે બધા કેવા છે? સહેલા, અને મને આવડતા હશે તો હું લખીશ. બરાબર, તો આ રીતે તમારે મિત્રો તૈયારી કરવાની છે. ત્યારબાદ સેક્શન સીની વાત કરીએ. ટોટલ કેટલા પ્રશ્નો હશે? 9. પરંતુ તમારે લખવાના કેટલા? 6. કોઈ પણ. બરાબર, દરેકના 3 ગુણ હશે અને ટોટલ 18 માર્કનો વિભાગ સી હશે. તો અહીંયા તમને જો આપેલા છે 38 થી 46 સુધીના જે કંઈ પ્રશ્નો હશે એ સેક્શન સીના હશે. તમારે લખવાના 6 જ છે. તો 3 પ્રશ્નો જે વધારાના છે એ તમને ન આવડતા હોય તો એ ડિલેટ કરી શકો છો. આ પ્રમાણે સેક્શન ડીની અંદર ટોટલ 8 પ્રશ્નો હશે. તમારે લખવાના કેટલા મિત્રો? 5. અને ટોટલ 20 ગુણનો આ વિભાગ હશે. બરાબર, તો અહીંયા જોઈ શકો છો કે બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે એ આપેલા છે. જો તો આમાંથી જે પ્રશ્નો તમને આવડતા હોય એના જવાબ તમે લખી શકો છો. તો પહેલાં કરતાં આ જે પેપર સ્ટાઇલ છે મિત્રો એ ખૂબ જ સારી છે. આ પેપર સ્ટાઇલ ધોરણ 10માં ગયા વર્ષે એપ્લાય કરવામાં આવી હતી, પરંતુ 9માં એપ્લાય કરવામાં આવી નથી. પરંતુ આ વર્ષે ધોરણ 9 અને 11 બંનેમાં આ પેપર સ્ટાઇલ એપ્લાય કરવામાં આવી છે. એટલે કે હવે ધોરણ 9 અને ધોરણ 10 બંનેનું જે માળખું છે મિત્રો એ સરખું થઈ ગયું છે. બરાબર, તો આ પેપર સ્ટાઇલનો ખૂબ જ સારો લાભ લઈ અને તમે ખૂબ જ સારા માર્ક લાવો. બરાબર, એવી જ ભગવાનને પ્રાર્થના છે મિત્રો. અને ખૂબ મહેનત કરશો તો સારા માર્ક મળશે જ. તો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
ફરીથી નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.